એ સરપંચના દીકરા શું આ ઘીરે સોટલી પડાવે? તો શું કરવું ટપુડા? એ સુનો દીકરો ક્યાં થાસ? આમ જો સુકડી આવે છે ઢુકડી, તારો બાપોય મત નહીં દે તને. આમ જો ઓળખત તો છે ને બેઠી સુકડી થઈ હતી એટલે ગામે કીધું કે આ સરપંચ બરોબર છે. અને આમ જો અસફળ તો હે ને ગામના બધાને ખબર. એ તું અડધી ટિકિટ છો ટપુડા, હવે આનું શું કરવું પડે? એ સુનો દીકરો ક્યાં થાસ? ગામમાં જા અને થોડોક પસાર કરીને તો કોક મત આપશે, નકર મારો બાપોય મત નહીં આપે. એ ટપુડા, મારે પસાર કેમ કરવો? એ આમ જો એ ગામમાં જઈ અને મોટી મોટી કરાય. બીજું તને તંબુરોય નથી આવડતો. ટપુડા, મને ફોન જોતા આવડે. એ ફોનનો દીકરો થામા, ફોન નાખ ગુંજામાં અને ગામ ભેગીનો થામ. એ ભગવાન, જો આ બુદ્ધિનો બારદાન સરપસમાં નહીં આવે ને તો મારું શું થશે? ટપુડા, હવે જો આપણા ગામમાં વાહ થાય. આહાહાહાહા. અને બંદૂક ઉપાડોનો વેક નથી અને ગામમાં શું વાહ વાહ કરશે? આ મારું બેટું સોટું સટકી ગયું. લગભગ હે ને આજીમ ગામે તને સટકાવશે. મારું બેટું ગામમાં કોઈ કેમ દેખાતું નથી? ગાડી આવે છે, લાય મોટી મોટી કરવા દે. હા દાદી, હારું ને? મારે તો શું, તું સરપંચ આવ્યો ને તેટલું આખા ગામને હારું નથી. 5 વર્ષ વહી ગયા ગામમાં તે કર્યું શું? જાડી ઉપાધિ કરીમાં ધીરે ધીરે પોદના ઢગલા કરી દઉં. એ ગધેડા, આ બજારે પોદના ઢગલા પડ્યા ને એ કોઈ ન કહે ને તોય વાત છે. શું કામ કરું એ નથી ખબર પડતી અને સરકસમાં રહી ગયો. જાડી ઉપાધિ કરીમાં આ સુધીમાં બધા ઉકેડા ભરાવી દઉં. આવું તો તું 5 વર્ષ વાતું કરે, કાંઈ કામ કર્યું? તું હવે તાર ધંધો કર અને મને પોદ વીણવા દે. જા. મારી બેટી ટપુડાની વાત હાચી, હરખો વારો આવશે નહીં. લાય આગળ જવા દે. મારી બેટી કાળી આવે છે અને એના પાસે મોટી મોટી કરવા દે. મારા બેટા ગામમાં નરી આવતા નથી અને 8 જલ્દી પાણી ભરવા જવું પડે. હા કાલે પાણી ભરવા આલી. એ ના, તારા બાપાની હજામત કરવા. એ 5 વર્ષથી સરપંચ છો, નર આવે છે ગામમાં. કાલે ઉપાધિ કરીમાં આગળ ધીરે ધીરે ઓંકળા. એ તારામાં મીઠું નથી, તું ઘીરે ઘીરે આમ તો હોંકરો જ કરીશ. એ મારે પાણી ભરવાનું થાય છે મોડું, તું તાર ધાંધીનો ફેરીનો થા. મારું બેટું ગામના બધા આમ કેમ કહે છે? મારે ટપુડાને વાત કરવી જોઈશે. સરપંચનો દીકરો ગામમાં ગયો છે મત પસાર કરવા. હરખો કર્યું હોય તો સારું, ન કરે એના બાપા કોઈ મત નહીં આપે. ના ટપુડા, એ ટપુડા. શું છે સરપંચ? ટપુડા તું કહેતો એમ જ થયું, મત જડશે નહીં. તું બુદ્ધિ કાંઈ જોડે ને કે ઘીરે બેવું પડશે. મને તો ખબર જ હતી તું ફોનમાં સોયટો રહેતો, તે કાંઈ કામ જ નથી કર્યા. કાંઈ કઈ કહું એટલે મોઢું ભૂંડલા ઘોડ્યા આમ હેઠું ગાલે ને ઘડીક મારા આમું જોવે. બુદ્ધિ વગેરેના. એ તું જ કે બીજું મારે શું કરવું? હા. જો તું સરપંચમાં નહીં આવી ને તો હું કામ વગેરેનો થઈ જાય. અહીંયા વાત તો એ ઉભો રે. બુદ્ધિ વગેરેના ક્યાં તારી માને લઈ જા. લાય આ પીમ લે તો હરખા હારીના છેડા ઓયટા હોય તો સારું. મારા રોયા નથી પાડતો, મોટું આમ નથી કરું. લાય મારી છેડી, હાય મારે મોરું. મારી બેટી આ ફાટ ખાઈ દઈ છે.
કામ શું થયું? આ ટપુકા હું રેસના લુગડા લઈ આવ્યો છું, તારે ઘીરેથી પહેરીને આવજે. હાલે આમ જો મૂકી પાછા હે ને બંદૂક લઈ અને ખાયો ગાવજો એટલે હે ને તમારો પો પડી જાય હો. હવે ગાડી હા જો કમાનો પો પડાવી. લાય કાયો ગાજે ને રીસના લુગડા પહેરી લઉં હવે. મારું દીકરું આ બધું શું? આ બધું ઓલા કમલા મુખી નું કામ. ઈ ભટકાણો તો ઈને આરે છે ઈ બદલાણી. તું કમલા મુખી જો હવે તો હું તને પરછા વાળી દઉં તો હું મંગુડી નહીં. સરપંચનો દીકરો તો હાડી લઈને ગુડાણો છે. આ ગધાડાના કામમાં કોઈ દી નો ઠીર્યા. મારો દીકરો ટપુકા કઈ શેરીએ સીધો હોય છે. રીસ 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 ગામના જોવો રીસ. કાલે શું થયું? સરપંચ ઓલી શેરીમાં રીસડું આવ્યું છે. આ કાલે ઉપાધિકારીમાં આ કમો ભગાકે દેજે ભગાકે. જોયું કાલે ખરા ટકે આ કમો જ કામ આવે સરપંચ. તો કંગો સરપંચ લાગે છે. એ કાલે ઉપાધિકારીમાં કમો ઈને ભગાકે દેજે. એ સરપંચ મારું બેટું ટપુકો અહીંયા છે. આ રીસ કોણ છે? મારો દીકરો ટપુકો કેમ ભાગ્યો? ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. ઓય બાપા ઓય બાપા એ ટપુકા એ ટપુકા એ ટપુકા ધોગો એ ટપુકા બાબા એ ટપુકા. મારો દીકરો માન મૂક્યો. કમલાને દીકરી મારી તોતરી ઢીલી થઈ જાય.